ડીસાના રાણપુરમાં નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાયું, જેના કારણે પીવાના પાણીનો લાખો લીટરનો બગાડ થયો। એક તરફ લોકો પીવાના પાણી માટે વલખા મારે છે અને બીજી તરફ આવી રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે। પાઇપલાઇનમાં લીકેજ થતા આ પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા। કલાકો સુધી પાણીનો ફુવારો ચાલતો રહ્યો। આજુબાજુના ખેતરો તેને કારણે પાણીથી ભરાઈ ગયા। નર્મદાનું પાણી ખેતરમાં ભરાઈ જતા મગફળીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કમલેશ। કમલેશ, જે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી કે કેમ? કારણ કે આ રીતે તો ખેતરો જળબંબાકાર થઈ ગયા છે। જી બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતે કહી શકાય કે જે પીવાના પાણીની પાઇપલાઇન હતી, જે નર્મદાની પાઇપલાઇન તે લીકેજ થઈને જેના કારણે જે લાખો લીટર પાણી છે તે ખેતરોમાં ભરાયું છે। મહત્વની વાત છે કે ખેડૂતો જે પ્રકારે મોંઘા ભાવના ખાતરને બિયારણ લાવીને ખેતી કરી હતી, ત્યારબાદ જે આ પાણી લીકેજ થતા જે તમામ જે પાણી હતું તે ખેતરમાં ભરાયું અને ખેડૂતોને મગફળીના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે। મહત્વની વાત તો એ છે કે એક તરફ પીવાના પાણી માટે બનાસકાંઠા જિલ્લો વલખા મારી રહ્યો છે, તો બીજી તરફ આ પીવાનું પાણી છે તે લાખો લીટર પાણીનો બગાડ થયો છે। મહત્વની વાત છે કે આ બાબતે ખેડૂતોને નુકસાન થયું, ત્યારે ખેડૂતો પણ આ બાબતે સર્વે કરીને યોગ્ય સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।